સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, હરિઓમ. જય ગો માતા, જય ગોપાલ, ભક્ત વત્સલ પ્રભુ દીન દયાલ. ગાય પોતે દયાની દેવી છે. સર્વ દેવતાઓનો ગાયમાં વાસ છે. ગોમયમાં લક્ષ્મીજીનો નિવાસ છે. નિશ્ચિતપણે ગોમૂત્ર અને ગોમય છાણ અને એનાથી બનતું દેશી ખાતર કે ધરતીને કેટલી ઉર્વરા બનાવે. આપણે ગાયમાં અને ધરતીમાં સંબંધ છે. આપણા પુરાણોની કથા અનુસાર તો જ્યારે જ્યારે આ ધરતી ઉપર પાપનો ભાર વધે છે ત્યારે ત્યારે ધરતી ગાયનું રૂપ લઈને દેવતાઓ પાસે જાય છે, પોતાના દુઃખ રડે છે. અને બધા જ દેવતાઓને ગોરૂપ ધારેણી પૃથ્વી બ્રહ્માજી અને શંકરજીને સાથે લઈ અને પછી ભગવાન નારાયણની પાસે જાય છે અને પ્રાર્થના કરે છે કે પૃથ્વી ઉપર પાપ વધ્યું છે, ધર્મની હાનિ થઈ રહી છે, પૃથ્વી પીડાય છે. હવે પ્રભુ અવતાર લો તો જાણો. અને ત્યારે ભગવાન એ સૌની પ્રાર્થના સાંભળી અને અવતાર લે છે. આપણે રામકથામાં પણ આ વાત સાંભળીએ છીએ અને આપણે શ્રીમદ ભાગવતમાં પણ આ વાત સાંભળીએ છીએ. તો ગાય અને ધરતી અને ગાયની વાત જ્યારે કરીએ ત્યારે સંપૂર્ણ ગોવંશ આ બંનેની વચ્ચે સંબંધ છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં તો એવું વર્ણન મળે છે કે રાજા પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ બને છે, અશ્વમેધ યજ્ઞ કરે છે, દિગ્વિજય કરવા નીકળે છે. અને એ સમયે એમણે એક જગ્યાએ એવું દ્રશ્ય જોયું કે એક ગાય અને એક બળદ એને હળે જોતરી અને રાજા રૂપધારી એક દુષ્ટ ખેતી કરતો હતો. આ રાજા રૂપધારી દુષ્ટ એટલે કળિયુગ. આવું એક રૂપક છે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં. કલિયુગ ખેતી કરે છે પોતાની, બળદ અને ગાયને હળે જોતરીને. આ બળદ આ વૃષભના 3 પગ તૂટલા છે. એક પગ ઉપર એ માંડ માંડ ઊભો રહી શકે છે. ત્યારે હળને ખેંચવાની વાત, ખેતી કરીને બધાનું પોષણ કરવાની વાત એ દૂરની વાત થાય. એના માટે એની અંદર સામર્થ્ય નથી રહ્યું. અને છતાં પેલો રાજા રૂપધારી કલિયુગ, જે હવે પોતાની જાતને શાસક માને છે, કારણ કે સતયુગ વીત્યો, પછી ત્રેતાયુગ આવે, ત્રેતાયુગ વીતે પછી દ્વાપર યુગ આવે. ભગવાન દ્વારકાનાથ સ્વધામ પધાર્યા અને દ્વાપર યુગની સમાપ્તિ થઈ, પછી કળિયુગનો પ્રવેશ થયો. એટલે કળિયુગને એમ થયું કે હવે મારું શાસન છે, હવે મારી સત્તા. અને આ ગાય અને આ બળદ એનો ઉપયોગ કરી અને પેલો કળિયુગ પોતાની ખેતી કરે. આ ગાય અને આ બળદ, આ વૃષભ, આ પ્રતીક છે. ગાય એ ધરતી છે અને પેલો વૃષભ એ ધર્મ છે. ધરતી અને ધર્મનો ઉપયોગ કરીને પેલો કળિયુગ
પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે. આ ધર્મરૂપ વૃષભ, એના 3 પગ તૂટેલા છે, એક પગ જ સાજો છે. ધર્મરૂપ વૃષભના 4 પગ, એના 4 ચરણ એટલે સત્ય, તપ, પવિત્રતા અને દયા. ધર્મ આ 4 ચરણ ઉપર ઊભો છે અને એ 4 ચરણથી એ ચાલે છે. ચરણ હોય સાજા તો વિચરણ થાય. ધર્મનું વિચરણ, ધર્મનું જનજનમાં સંચરણ એ ત્યારે શક્ય છે જ્યારે ધર્મના 4 ચરણ મજબૂત હોય, લોકોમાં સત્ય હોય. સત્યમ વદ. અને પછી રામચરિતમાનસ કહે છે, ધર્મ ન દૂસર સત્ય સમાન. સત્ય સમાન બીજો કોઈ ધર્મ નથી. ધર્મના આ 4 ચરણ આચરણ માટે છે. ધર્મ ખાલી ઉચ્ચારણ થાય એટલા માટે નથી. ધર્મ માત્ર ચર્ચા કરવા માટે નથી, ધર્મચર્યા માટે છે. ધર્મ ચર્ચા બહુ થતી હોય પણ ધર્મચર્યા ન થતી હોય તો કશું કામનું નહીં. આચરણમાં ધર્મ હોય. આચાર પ્રભવો ધર્મ ધર્મસ્ય પ્રભુરચ્યુત. મહાભારત કહે છે આચરણનું નામ ધર્મ છે. એટલે આ 4 વસ્તુનું આચરણ આપણા જીવનમાં સત્યનું આચરણ હોય. આપ સૌએ ભાગવત કથા અનેક વાર સાંભળી છે. આપ સૌ જાણો છો કે શ્રીમદ ભાગવતનો પ્રારંભ સત્યમ પરમ ધીમહિથી થાય છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વ વિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે મુહ્યંતિ યત સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિથી ભાગવતનો પ્રારંભ થયો છે. ભાગવતનો વિરામ પણ સત્યમ પરમ ધીમહિથી થયો. 12મા સ્કંદમાં છેલ્લે કસ્મય્યેન વિભાસિતોયમતુલો જ્ઞાન પ્રદીપઃ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યતઃ તચ્છુદ્ધમ વિમલમ વિશોકમમૃતમ સત્યમ પરમ ધીમહિ. ભાગવતનો પ્રારંભ પણ સત્યમ પરમ ધીમહિથી અને ભાગવતનો ઉપસંહાર પણ સત્યમ પરમ ધીમહિ. અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. આ પરમ સત્ય એટલે પરમાત્મા. આપણા શાસ્ત્રોમાં 3 પ્રકારની સત્તાનો ઉલ્લેખ શાસ્ત્રોએ કર્યો છે. પ્રાતિભાષિક સત્તા, વ્યાવહારિક સત્તા અને પારમાર્થિક સત્તા. સત્યનો એક અર્થ થાય, સત્તાનો એક અર્થ થાય અસ્તિત્વ. સત્તા એટલે ખાલી પાવર નહીં. સત્તા એટલે હોવાપણું, એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ. આ 3 પ્રકારનું હોવાપણું, અસ્તિત્વ. એક પ્રાતિભાષિક, એ હોય, દેખાય પણ હકીકતમાં હોતું નથી. એનો મતલબ રાતના સમયે અંધકારમાં રસ્તામાં પડેલી રસ્સીમાં આપણને સર્પનો ભાસ થાય. સર્પ હોય એવું લાગે, એ સર્પ છે નહીં, છે એ રસ્સી. એટલે શાસ્ત્રો કહે છે રજ્જૌ યથા હેર ભ્રમ. રામચરિતમાનસમાં, બાલકાંડમાં, મંગલાચરણમાં ગોસ્વામી તુલસીદાસજી જ્યારે શ્લોકમાં ભગવાન રામની વંદના કરે છે, યન માયા વશવર્તિ વિશ્વમખિલમ બ્રહ્માદિ દેવાસુરા યત સત્વાદ મૃષૈવ ભાતિ સકલમ રજ્જૌ યથા હેર ભ્રમ.
યત્પાદપ્લવમેકમેવ હિ ભવામ બોધે સ્થિતિર્ષાવતામ વંદેહમ તમશેષ કારણ પરમ રામાખ્યમીશમ હરિમ. રજ્જૌ યથા હેર બ્રહ્મ, રજ્જૌ એટલે કે રજ્જુમાં, રસ્સીમાં, યથા એટલે જેવી રીતે, અહે હે સાપનો ભ્રમ, ભ્રમ થાય છે. તો રાતના અંધારામાં રસ્તામાં પડેલી રસ્સીમાં જેમ સર્પનો ભાસ થાય માણસને, એમાં જરાક આમ હવા આવે ને થોડીક આમ રસ્સી એક છોરથી હલતી દેખાય ને તો આપણને એમ થાય પૂંછડી હલાવે છે. સર્પ છે નહીં પણ સર્પ હોય એવું આપણને લાગે છે. અને એ જ્યારે ભાસ થાય ત્યારે આપણને ભાસ છે એવી ખબર નથી પડતી. આપણને તો એમ જ લાગે કે આ સર્પ જ છે, અને તેથી માણસ ભયભીત થાય છે કે રસ્તામાં સર્પ છે. માણસ સાવધાન થઈ જાય, માણસના મોઢામાંથી ચીસ નીકળી જાય. સર્પ છે નહીં પણ એનો ભાસ થાય છે. એમ જ્ઞાની પુરુષો કહે છે કે સંસાર છે નહીં પણ એનો ભાસ થાય છે. એટલે કહે છે સંસાર કો સ્વપ્નવત જાણો, જેસલ કરી લે વિચાર, સપના જેવો છે સંસાર. તોળી રાણી કરે છે પુકાર, આવો ને જેસલ રાય આપણ પ્રેમ થકી મળીએ. છે નહીં, દેખાય છે, પણ એ સર્પ નો ભાસ થાય છે. એના બે કારણ. આપણને સર્પનો ભાસ થાય છે રાતના સમયે રસ્તામાં પડેલી રસ્સીમાં. એના બે કારણ. એક તો અંધારું છે. જો અંધારું ના હોય, પ્રકાશ હોય તો ખબર પડે કે આ તો રસ્સી છે, તો સર્પનો ભાસ થવાનો કોઈ પ્રશ્ન જ નથી. એક તો અંધારું છે. અને બીજું, અંધારામાં રસ્તામાં જો રસ્સી ન પડી હોત તો સર્પનો ભાસ કેમાં થાત? અને રસ્સી પડી હોત પણ અંધારું ન હોત તો સર્પનો ભાસ કેવી રીતે થાત? એટલે રસ્સી એને કહેવાય વેદાંતની ભાષામાં અધિષ્ઠાન. રજ્જુ રૂપ અધિષ્ઠાનમાં અંધારાને લઈને, આ અંધારું એટલે અજ્ઞાન, અજ્ઞાનને અંધકાર સાથે સરખાવવામાં આવ્યું. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુની વંદનામાં આપણે ત્યાં શ્લોક છે, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે, અજ્ઞાન અંધકાર છે. ગુરુનો અર્થ જ્ઞાન આપે એમ નહીં. જ્ઞાન દ્વારા શિષ્યના અજ્ઞાનને હરે એને ગુરુ કહેવાય. ગુકારોસ ત્વંધકારોસ. આ એક શ્લોક એટલા માટે બોલું છું કે શાસ્ત્રોએ બધી જ સ્પષ્ટતાઓ કરી છે. ગુકારોસ ત્વંધકારોસ્તિ રુકારસ્તન નિરોધક અંધકાર નિરોધિત્વાત ગુરુરિત્ય વિધીયતે. આ ગુરુ શબ્દનો અર્થ બતાવ્યો શ્લોકમાં. ગુ એટલે અંધકાર, ગુ મલ, અંધકાર મલ. ગુકારોસ્ત્વંધકારોસ્તિ રુકારસ્તન નિરોધક. એ અંધકારનો નિરોધ કરે કોણ? પ્રકાશ. પ્રકાશ દ્વારા જ અંધકારનો નિરોધ થાય. અંધારાને ધક્કો દેવાથી અંધારું ભાગે નહીં. અંધારાની હારે બથો બથાવીએ અને લડીએ તેથી અંધકાર ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય નહીં. એક જ વસ્તુ છે, દીવો પ્રગટ કરો, ત્યાં પ્રકાશ થાય એટલે અંધારું મટી જાય. સૂરજ આવે અંધારું ભાગી જાય. દિવસ થાય ને સૂરજ પધારે છે એવું થોડું. સૂરજ પધારે છે ને દિવસ થાય છે વાલા.